અમદાવાદ વટવા વોર્ડમાં આવેલ મખદુમનગર હર્ષવર્ધન સોસાયટીમાં વિભાગ 1માં મખદુમી મસ્જિદ પાસે છેલ્લા 8 દિવસથી ગટર ઉભરાય છે। તંત્રને ઓનલાઈન અને ફોનથી અસંખ્ય ફરિયાદ કરવા છતાં નિકાલ થતો નથી। વારંવાર તંત્રને ફરિયાદ કર્યા પછી તો પણ નક્કર પગલાં લેવાતા નથી। વટવા વોર્ડની અંદર મખદુમનગર વિભાગ 1ની પાસે ઊભા છીએ। અહીંયા મખદુમી મસ્જિદ પાસે ગટરનું પાણી છેલ્લા 8-10 દિવસથી એટલું બધું બેક મારે છે કે તંત્રને ઘણી રજૂઆત કરવા છતાં, ઓનલાઈન ફરિયાદો કરવા છતાં તંત્ર કામ કરવામાં નિષ્ફળતા કરી રહ્યું છે। અને છેલ્લા 3 દિવસ પહેલાં એક મશીન આવ્યું હતું, પરંતુ તે છતાંય અમારી ફરિયાદનો નિકાલ આવ્યો નથી। એટલે અહીંયાના રહીશો ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે। મખદુમી મસ્જિદની અંદર જવાનો રસ્તો પણ નથી અને અહીંયા તમે જોઈ શકો છો કે ગટરનું પાણી એટલું બધું બેક મારે છે કે તેનાથી આવવા જવાનું અને અહીંયા રહેતી પબ્લિકને ઘણી હાલાકી વેઠવવી પડે છે। તો તંત્રને અમારી નમ્ર રજૂઆત છે કે જલ્દીથી જલ્દી અધિકારીઓને ફોન કરીએ છીએ તો કે તમે અત્યારે અમને ફોન કરો છો, તમે ફોન કે અમને કેટલા કરશો, તમે ઓનલાઈન ફરિયાદ કરો, આવી બધી અમને જવાબો મળે છે। તે છતાંય અમારી તંત્રને નમ્ર અરજ છે કે અધિકારીઓને એવી સૂચના આપે કે જલ્દીથી જલ્દી અમારા મખદુમનગર વિભાગ 1ની અંદર જે ગટરનું પાણી બેક મારી રહ્યું છે છેલ્લા 8 દિવસથી, તેનો જલ્દીથી નિકાલ કરે એવી અમારી રજૂઆત છે। મખદુમનગરના રહીશો આ પાણી જે ગંદુ ફેલાય છે એની વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ આજ સુધી એનો નિકાલ થયેલ નથી। કમિશનર સાહેબશ્રીને પણ આનું ઓનલાઈન એપ્લિકેશન કરેલ છે, તારીખ સુધા બી અમે આ બધી વાતો કરેલ છે, છતાં પણ આજ દિન સુધી એનો કોઈ સુનવાઈ કોઈ સાંભળતું નથી। તો અમારે સરકારશ્રીને મ્યુનિસિપાલિટીમાંથી કમિશનર સાહેબને નમ્ર રજૂઆત કરવાની કે જે તે વોર્ડના ડેપ્યુટી કમિશનર સાહેબો હોય એમને આગળ આ રજૂઆત કરીને અમારા આ પ્રશ્નો હલ થાય એવી અમારી નમ્ર વિનંતી।